આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢના મોતીબાગ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ખાસ કરીને જર્જરિત મકાનોના રહેવાસીઓને નોટિસ આપ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મનપાની આ કડક કાર્યવાહીના વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો મનપા કચેરીએ દોડી ગયા હતા અને કમિશનરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। રહીશોના જણાવ્યા અનુસાર નોટિસ અંગે કાયદેસરનો જવાબ અને જરૂરી વહીવટી કાર્યવાહી હજુ ચાલુ જ છે। તેવા સમયે તંત્ર દ્વારા પાણી પુરવઠો બંધ કરી દેવાતા સ્થાનિક પરિવારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકોએ માંગ કરી છે કે આ સમસ્યાનું વહેલી તકે માનવીય અભિગમ રાખીને નિરાકરણ લાવવામાં આવે। ઘણા નાયા વગરના આવ્યા છે ઘરેથી, બાળકો રહેતા નથી અને ટૂંક સમય પછી હજી એ લોકો વીજ કનેક્શન કાપવાની વાત કરતા હતા, પણ આજની જે રજૂઆત કરવામાં આવી છે એ પરથી સાહેબે કીધું છે કે બપોર પછી પાણી ચાલુ થઈ જશે અને તમારું વીજ કનેક્શન નહીં કપાય। જે એવા મકાનો છે કે જેમાં કોઈ રહેતું નથી અને જે ખરેખર જર્જરિત હાલતમાં છે એ મકાનો ઉપર જ કાર્યવાહી કરવામાં આવશે।